દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, જે સંવેદનશીલ છે વિસ્તારો છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને તેવા પ્રયાસ અને હેતુસર ભાવનગરના એસપી નીતિશ પાંડે પોતાના સ્ક્વોડ સાથે પોલીસ કાફલા સાથે ભાવનગરના બજારોમાં નીકળ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને આગામી તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિ સલામતી સાથે ભાઈચારો જળવાઈ રહે તેવા હેતુસર તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કેમ કે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયનો મહોરમનો પર્વ સાથે જ હિન્દુ સમુદાયનો ખૂબ પ્રખ્યાત વિશ્વવિખ્યાત યાત્રા જગન્નાથજીની યાત્રા પણ પસાર થવાની છે। ત્યારે આ તહેવારોના ટાણે કોઈ પણ શાંતિ સલામતી ન ખોરવાય તેને ભાગે ધ્યાનમાં રાખીને હવે ભાવનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને હાલ એ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આના સંદર્ભમાં ભાવનગરના એસપી નીતિશ પાંડેએ નિવેદન આપતા શું કહ્યું તે સાંભળો। ઓકે સર, આવતા દિવસોમાં તહેવારોનો સમય આવે છે। નેક્સ્ટ અઠવાડિયામાં આપનો મોહરમ છે, એના પછી રથયાત્રા નો મહોત્સવ આવશે। એના હિસાબથી અત્યારે તકેદારીના ભાગરૂપે જે ભાવનગર સિટી પોલીસ છે અને મારા જોડે મારા ડીવાયએસપી અને બીજા બધા અધિકારીઓ જોડે આજે બધું જે રૂટ છે એની મુલાકાત લેવામાં આવી અને જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ જે છે આજથી જે છે રેગ્યુલર કરવામાં આવશે, શાંતિ વ્યવસ્થા જળવાય એના હિસાબથી। અને આવતા દિવસોમાં પણ જે છે શાંતિથી એ બધું થઈ જાય એના માટે જે છે પોલીસ જે છે જુદા જુદા બંદોબસ્ત રાખશે। જે આપણે સાંભળ્યા આ હતા ભાવનગરના એસપી નીતિશ પાંડે, જેમાં પોલીસ કાફલા સાથે તેઓ એકાએક સાંજના સમયે બજારમાં નીકળ્યા હતા અને આ પ્રકારે તેમણે પોલીસ પ્રશાસનને પણ આદેશો આપી દીધા છે કે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે અને જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આગેવાનો સાથે બેઠક કરી શાંતિ સલામતી તહેવારોના ટાણે જળવાઈ રહે તેવા પૂરતા પ્રયોગો પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે। જોવાનું રહ્યું કે હવે ભાવનગરમાં અવારનવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો કથળતા હોય છે, કાયદો હાથમાં લેતા હોય છે, તેમની સામે કઈ રીતના પગલાં લેવાય છે। દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।